હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આપણી પાસે આ છે ટીપી ગાય અને ટીપીને જોવો, નથી શેળાયું વાળવાનું કે નથી વાછરું મૂકવાનું અને એ શાંતિથી પારખો વાળી જશે અને આપણે દોવા દઈશું। તો આપણે આ ફોન મૂકી દેવી, ત્યાંથી નહીં દેખાય તો કાંઈ નહીં, આપણે અહીં ક્યાંક રાખવો જ પડશે જ તે। હાલો અહીંથી જ દેખાશે, અહીંયા ભલે પડ્યો। ફોન હરખો રહેતો નહીં, આમ રેન ભાઈ હરખો એક ઘડીક તો વિડીયો કરવાનો હોય। જો આવી રીતે આપણી ગાયનું હોજ પણ જોઈ લ્યો। આપણી એક ગાય નહીં પણ આપણા બધા ગાવડા આવા જોઈએ। ગાય કેટલી ખાવા મળે એટલે પારખો વળવાનું ચાલુ। અમારા ઘરે અમદાવાદ બાજુથી ક્યારેક મહેમાન આવે, આપણે સાંજે વાળુનું દૂધ આપી એટલે એમ કે અમને ગાયનું દૂધ ના ભાવે અને પછી પીવે ને એટલે પીતા રહી જાય, એમ કે સાલું મીઠું લાગે હો, એવું હોય ગાયનું દૂધ। ગાયનું દૂધ એટલે ધરતી ઉપરનું અમૃત, ગીર ગાયનું હો પાછું, જર્સી ગાયનું નહીં। આને કહેવાય હોજ, પણ પગાઈ ન હલાવે, જોયું? જો ઓલી બાજુ જો પાછળ દેખાય ને ગોપી છે આપણી, ગોપી ઈ પણ હવે તૈયાર થવા માંડી છે। ગોપી પણ તેજલ બની ગઈ છે। તેજલ 9 મહિના પછી બચ્ચાને જન્મ આપશે। ઝાકળ આવવાનો ચાલુ થયો, હવે અત્યારે 7:15 વાગે ઝાકળ આવવાનું ચાલુ થયો છે। જો ઝાંખે પાવી ગઈ થોડી થોડી। જુનાગઢથી ઝાકળને અહીંયા પહોંચતા આટલી વાર લાગે। 8:15 વાગે સૂર્યના દર્શન થાય ત્યારે સૂર્યનારાયણ મસ્ત રીતે ખીલેલા હોય, આમ મસ્ત સૂર્યપ્રકાશ પૃથ્વી ઉપર પડતો હોય, અને આવું ટાણું થાય એમ કે 8, 8:30 જેવું થાય એટલે ઝાકળ આવવા મળે। જો આપણે એકે એક શેડ પાડી લીધી છે। ગાય દોવાઈ ગયા છે, પણ ગાયે હજી તમારી નજર સામે એક પણ પગ હલાવ્યો નથી। તો આને કહેવાય જાજવાન ગાય। લેવી હોય તો આવા કાંઈક સારા વિડીયા જોઈ અને ગાય લેવાની, અને જોવા જાવ તો આવું હોજ પણ જોવાનું। 5-10 હજાર રૂપિયા કદાચ મોંઘી પડે, પણ આવું હોજ પણ ન મળે છે ને બાકી। આનું નામ છે ટીપી। હાલો ચા પાણી પીવા। જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।